ગુજરાતના સૌથી મોટા વોન્ટેડ આરોપીમાંના એક ધીરેન કારિયાને અમરેલી એલસીબીએ ઝડપી પાડ્યો છે. જૂનાગઢ શહેરનો રહેવાસી ધીરેન કારિયા ગુજરાતના 11 જિલ્લામાં વોન્ટેડ હતો, જેમાં અમરેલી, પોરબંદર, જૂનાગઢ, મોરબી, જામનગર, રાજકોટ સહિત અનેક જિલ્લામાં પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો હતો. દારૂના ધંધામાં સપ્લાયનું મોટું નેટવર્ક ધરાવતો હતો. 11 જિલ્લામાં 18 જેટલા ગુનામાં મોસ્ટ વોન્ટેડ પોલીસે જાહેર કર્યો હતો એને. અને આ આરોપી દારૂના ધંધામાં મોટું નેટવર્ક ધરાવતો હતો. ટ્રક મારફતે મોટો જથ્થો વેચાણ અને સપ્લાય કરાવતો હતો. જૂનાગઢના વોર્ડ નંબર 3માં એમના પત્ની જે કોર્પોરેટર તરીકે ફરજ બજાવે છે અને બિનહરીફ ચૂંટાઈ જાય એવા એમનો પતિ ધીરેન હોવાને કારણે જૂનાગઢના રાજકારણમાં પણ ગરમામાં આવે છે. જિલ્લા એલસીબીને ગુજરાત રાજ્યના એક કુખ્યાત બુટલેગર ધીરેન અમૃતલાલ કારિયાને પકડવામાં સફળતા મળી છે. આ જે બુટલેગર છે એ 11 જિલ્લાઓના 18 જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે. અમરેલીમાં 1 ગુનામાં વોન્ટેડ છે, ભાવનગરમાં 1 ગુનામાં, જૂનાગઢ અને દ્વારકામાં 4 ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ છે. જામનગર, મોરબી, ગાંધીનગર, કચ્છ ઈસ્ટ, પોરબંદર અને નર્મદામાં 1 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે અને રાજકોટના 2 પ્રોહિબિશનના ગુનામાં આ આરોપી વોન્ટેડ છે. મધ્યપ્રદેશમાં ઉજ્જૈન પાસેથી આ વ્યક્તિને એના ડ્રાઈવર સાથે એલસીબી ટીમે પકડ્યા છે. એ વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો 2010માં પ્રથમ વખત જૂનાગઢમાં ધીરેન કારિયા વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ વ્યક્તિ વિરુદ્ધમાં કુલ 59 જેટલા ગુનાઓ દાખલ થયા છે. આ 59 જેટલા ગુનાઓમાં 55 પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ દાખલ થયા છે, એક 307 હેઠળ, એક મારામારીના ગુના છે અને એક દિલ્હીમાં નકલી પાસપોર્ટ બનાવવામાં એ વ્યક્તિ વિરુદ્ધમાં ફોર્જરીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે આરોપી છે એને પકડવામાં એલસીબી ટીમના અમારા પીઆઈ એમ પટેલ, એએસઆઈ મહેશ સરવૈયા, હેડ કોન્સ્ટેબલ અજયભાઈ સોલંકી, તુષારભાઈ પાંચાડી, ઉદયભાઈ મેણિયા, કેતનભાઈ ગરણિયા, હરેશભાઈ કુમારદાસ આ ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 2010 બાદ આરોપી કુખ્યાત વોન્ટેડ ધીરેન કારિયા સામે અત્યાર સુધી 59 જેટલા ગુનાઓ અલગ અલગ જિલ્લામાં પોલીસ ચોપડે નોંધાયા છે. અગાઉ પણ પાસા હેઠળ ઘણી વખત એને જેલ હવાલે કર્યો હતો, પરંતુ દારૂના ધંધામાં સૌથી મોટું નેટવર્ક કરી દારૂનો મોટો બિઝનેસ કરી રહ્યો છે, જેના કારણે 11 જિલ્લાની પોલીસ અને પોલીસની અનેક એજન્સીઓ શોધતી હતી. અને આ વચ્ચે અમરેલી એસપીની હિમકરસિંહની ટીમે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉજ્જૈન શહેરમાંથી આરોપીને 4 કાર સાથે ડ્રાઈવરને ઝડપી લેવામાં સફળતા મળી છે. આરોપીને પોલીસે પૂછપરછ કરી અને હાથ ધરી હતી અને અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ એ દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરી રહી છે. સૂત્ર પાસેથી માહિતી મળી છે અને એ મુજબ જૂનાગઢમાં અગાઉ પણ સોશિયલ મીડિયા મારફતે અનેક વિડીયો અને ઓડિયો ક્લિપ મારફતે પોલીસ અધિકારીઓ સામે પણ આક્ષેપ કરી ચૂક્યો છે. ત્યારે વોન્ટેડ આરોપી સામે પોલીસે ધરપકડ કરી અને તપાસનો ધમધમાટ જે શરૂ કર્યો છે. અમરેલી પોલીસની એલસીબીની ટીમે જે આરોપી છે ધીરેન કારિયાને ઝડપી લેતા જિલ્લા પોલીસના વડા હિમકરસિંહે ટીમને અભિનંદન આપ્યા હતા, પ્રશંસા કરી હતી.